નમસ્કાર મિત્રો, આજના વિડીયોની અંદર વાત કરીશું સાધન સહાય યોજના તો કોને લાભ મળી શકે તમામ માહિતી. આપ નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ, લાઇક અને જરૂરિયાતમંદ લોકો સુધી અમારો વિડીયો શેર કરજો. આ યોજનાનો લાભ લેવા માટે ઈ સમાજ કલ્યાણ પોર્ટલ ઉપર તમારે ફોર્મ ભરવાનું રહેશે, જે 30/6/2026 સુધીમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે. ત્યારબાદ જાણીએ, આ યોજનાનું નામ છે દિવ્યાંગ સાધન સહાય યોજના. દિવ્યાંગ સાધન સહાય યોજનામાં 40% કે તેથી વધુ દિવ્યાંગ ધરાવતી વ્યક્તિઓને દિવ્યાંગતામાં રાહત થાય તેવા સાધનો પૂરા પાડી તેમનો શૈક્ષણિક વિકાસ અને સામાજિક પુનઃસ્થાપન થાય તે હેતુથી સાધનો આપવામાં આવે છે. 21 પ્રકારની દિવ્યાંગતા ધરાવતી દિવ્યાંગ વ્યક્તિઓને નીચે મુજબ સાધનો મળવાપાત્ર થાય છે. તો તમે જોઈ શકો છો, અંધત્વની અંદર સ્માર્ટ કેન, સ્માર્ટફોન, વિઝ્યુઅલ બ્રેલ કિટ. ત્યારબાદ મર્ક્યુલરની અંદર વ્હીલચેર, શ્રવણ શક્તિમાં હિયરિંગ બંને કાન માટે. તો આ રીતે તેની અંદર છે. માનસિક રોગ હોય તો TLM કિટ. તો આપ જોઈ શકો છો. હવે આપણે કેવી રીતે ફોર્મ ભરવું તે જાણીએ. તમારે ગૂગલ સર્ચમાં જવાનું છે, ઈ સમાજ કલ્યાણ નામનું પોર્ટલ ખોલવાનું છે. આ પોર્ટલ ઉપરથી ફોર્મ ભરાશે. તેની અંદર અહીં જે 3 ટપકા છે તેના ઉપર તમે ક્લિક કરો તો તમને નીચે ડાયરેક્ટર સોશિયલ ડિફેન્સ દેખાશે. તેની અંદર એ યોજનાઓ જોવા મળશે. નીચે જોઈ શકો છો આપ. તો તેના ઉપર તમે ક્લિક કરી અને વધુ માહિતી તમે જાણી શકો છો. 2 વ્હીલર સ્કૂટર યોજના છે, બરાબર છે, અને સાધનો માટેની યોજના છે એ તમને અહીંથી જાણવા મળશે. તેના ઉપર ક્લિક કરો તો નીચે ક્લિક કરીએ તો કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ છે તમામ પ્રકારની માહિતી તમને મળી જશે. હવે ફોર્મ ભરવા માટે તમારે ન્યૂ યુઝરમાં જઈ તમારું રજિસ્ટર ID કરી લોગિન કરી અને તમે ફોર્મ ભરી શકો છો. આમાં તમને પ્રશ્ન હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં જણાવતા રહેજો. થેન્ક યુ. આભાર.